મારી તારા કેવા કેવા મોગલિયા આપણા ખાઈ લોટરવા ગામને રૂદ્રેશ્વર દાદાએ લગાડ્યો છે સાહેબ. આવતીકાલે શિવરાત્રીનો મહાપર્વ અને આપણા આખાય લોટરવા ગામ માટે યાદગાર દિવસ તો છે સાહેબ, પણ એથી મોટો આનંદનો દિવસ છે આપણો સાહેબ. ને શિવ પોતે આનંદ સ્વરૂપ છે, ચિદાનંદ રૂપ. હા, અને એવા રુદ્રેશ્વર દાદાના પાવન પગલા આપણે આ લોટરવા ગામની પાવન ધરતી માટે જ્યારે પડવાના છે ત્યારે ઊંચે ઊંચે યાદ કર્યા. હા, અને બાપને હોય યાદ કરવાનો છે. દેવાધિદેવ મહાદેવ રુદ્રેશ્વર દાદાને આપણે એવા ભાવથી આ લોટરવા ગામમાં આવતીકાલે આપણે બોલાવવાનો છે સાહેબ. હા, નગર મેં જોગી આયા, લોટરવા ગામ મેં આયા, આકે અલગ 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 આકે અલગ भोलेनाथ 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 रमता रमता रे देखो आज नगर में जोगी आयो, रमता रमता रे देखो नगरी में जोगी आया, जोरदार तालियों से बधाई लो बाप. नगर में जोगी आया, जसोदा के घर आया, के आगे अलग जगाया, भेद कोई समझ न पाया. ओहो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर 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 महादेव. जय रुद्रेश्वर दादा. કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્ય થયા. આખું ગોકુળ ગામ આનંદ ઉલ્લાસમાં છે. જેવી રીતે આજે આપણું લોટરવા ગામ આવતીકાલના માટે એવા આનંદ. નાદ લગાવ્યો ભોળિયાનાથ સાહેબ. મા યશોદાના આંગણે આવીને અલખ નિરંજનનો નાદ સુણી અને મા યશોદાએ વિચાર કર્યો કે આંગણે કોઈ જોગી આવ્યો છે સાહેબ. અને મા યશોદા
એટલે કહેવાય આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં મેં સખી આજ અમારે આંગણે કંચન વર્ષો મેં સોનાનો વરસાદ વરસતો એવો આનંદ ઉલ્લાસ આજે આપણા લોટરવા ગામમાં છે સાહેબ. એવા મારા યશોદાના હૃદયમાં પણ એવો આનંદ હતો સાહેબ. અને એણે ભિક્ષા આપી ભોળિયાનાથને શું हो लेके भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो ये भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो धरायो होनानी भिक्षा भी होनानी भिक्षा बहनो विचार करती कि हमारा बगासरा पेरी ने पार नो आवे मायो सोदाए होनानी ભિક્ષા આપી તે પણ પાસે એક થાળ ભરીને હમણાં તોલાની કિંમત શું ચાલે એને તો હુકડું ભરીને આપ્યું ભોળિયાને આપી. લે કે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાળ ધરાયો ભિક્ષા જોગી જાઓ આસન पे बालक मेरो डरायो भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो हे भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो नगर में जोगी आया जसोदा के घर आया लोटरवा गांव में आया के आके अलग अलग कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 तेरे सिवा इस दुनिया हर चीज अधूरी लगती है तुम पास हो कितने पास मगर नजदीकी भी दूरी लगती है ये प्यार सीने हो जाए उन्हें कुछ और नजर नहीं आता है नहीं आता तुमसे मिलकर ना जाने क्यों तुमसे मिलकर ना जाने क्यों और भी कुछ याद आता है आज का अपना प्यार नहीं है जन्मों का ये नाता है ये वालो मारो मारड़िया माता रे बोलिया मारो मारो मारड़िया माता रे बोलिया વર્ષો પહેલા એક પિક્ચરનું ગીત આવ્યું હતું સાહેબ यशोदा का नंद लाला वृक्ष का दुलारा है मेरे लाल से तो सारा जग जिल मिला बड़ा नहीं कोई दूजा बोल सत्यम शिवम बोल तू सुंदरम बोल सत्यम शिवम बोल तू सुंदरम मन मेरे शिव की महिमा के गुण गाओ जा ओ मन मेरा मंदिर शिव मेरी पूजा हरि અને હરનો નજર જા મળી હા ને ભોળેનાથ કહે છે मैं ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया मेरे कन्हैया का दर्शन करने में कैलाश
से आया नगर में योगी आया जसोदा के घर आया लोगरवा गांव में आया के आगे अलग जगाया भेद कोई समझ नहीं पाया वो सबसे बड़ा है प्यारा भोलेनाथ 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 हर हर शंभु 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 शिव महादेवा हर हर शंभु 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 शिव महादेवा कपूर गौरवे भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे ओ हमें गायो दोया बिना आविया फिर जाऊं बंदो બાકી હોય ત્યારે બોલે મારો મોબાઈલમાં બોલાવવા હારું ક્યાંનો ટ્રાય કરું છું મોબાઈલમાં ન બોલે સાહેબ હા એ તો આપણું ગામડું ગામ હોય ને સાહેબ કોળમાં જ્યારે ગાય બાંધી હોય ને એના બાજુમાં વાછરડું હોય ને બોલે કેટલું દૂર લાગે હા પછી જોજો રે સાસુ માં ના ખેલે રે ફેર જાઉં તો નથી શોરો પાળો રંગ લીયો ફેર જાઉં તો નથી મને માયા લગાડી રે વાલા મને માયા લગાડી રે વાલા આપણે યાદ કરવા છે અને આપણે થોડા સમય પછી જેને સાંભળવા માટે આ આતુરતાથી બેઠા છે એવા બેનશ્રી ગુજલબેનને પણ આપણે સમગ્ર રજૂ કરવા છે પણ બધાની પાસે ફોન તો બધાની પાસે હશે ને સાહેબ હા આવતીકાલે તો આપણે કદાચ ઘી અને તેલથી આપણે દાદાની આરતી ઉતારીશું પણ હમણાં હાલે રુદ્રેશ્વર દાદાની આપણે ડિજિટલ આરતી ઉતારવાની છે સાહેબ હા એટલે બધાની પાસે ફોન છે સાહેબ મારે કહેવાનું હોય ને આજે હા અમુક પાસે તો બે હશે પાછા હોય ને સાહેબ સુખી માણસને સમજી જાય અમુકને મોડી લાઈટ હળગે એટલે બે હોય તેમાંથી ખાલી એક જ કાઢવાનો છે સાહેબ એટલે પાસવર્ડ વાળો નથી કાઢવાનો હા એક જ કાઢો જે અનલોક વાળો હોય ને સાહેબ એ કાઢો જે સિક્રેટ પાસવર્ડ વાળો હોય મૂકી રાખજો પણ બધાની પાસે જે મોબાઈલ હોય કાઢો આપણે ડિજિટલ આરતી ઉતારવાનું છે ફ્લેશ લાઇટ ચાલુ કરીને સાહેબ હા આપણે હા મારી એક બે બેનો સમજી ગયા એ પાછળ મારા યુવાન મિત્રો પણ સમજી ગયા સાહેબ હા અને આપણે બધા ડિજિટલ આરતી કોઈને દાજાય નહીં કાંઈ નહીં કોઈ નુકસાન નથી
પ્રસાદનો પ્રસાદ તમે હારો તો આનંદ થાય, ભોજન તમે હારો તો આનંદ થાય. પણ આવા રૂડા ભાવથી આપણે ભોલેનાથની આરતી ઉતારી હોય ને સાહેબ, નાચે ગુણેશાન નાચ હનુમાન નાચે, નાચે ગુણેશાન નાચ હનુમાન, પાર્વતીનો પ્રાણનાથ હો, એ પાર્વતીનો પ્રાણનાથ ભોળા ભગવાન, અગર બમ અગર અગર બમ વાગે ડમરું, વાગે ડમરું, એ ડમરું 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 ડમરું. જોરદાર દાડેથી વધાવું તો સાહેબ, તમને આપ્યું હોય તો ન મેળ પડે, જેનું કામ છે ને સાજે. વાગે ડમરું, વાગે ડમરું, આજ નાચે સદા શિવ, વાગે ભેરો, આજ નાચે સદા શિવ, વાગે ભેરો. એ નાચે ગુણેશાન નાચ હનુમાન નાચે, એ નાચે ગુણેશાન નાચ હનુમાન, પાર્વતીનો પ્રાણનાથ ભોળા ભગવાન, અગર બમ બમ અગર બમ બમ. વાગે ડમરું, વાગે ડમરું.